વાઘોડિયામાં ખેરના લાકડાનો મોટી સંખ્યામાં જથ્થો ઝડપાયો છે. વન વિભાગને બાતમી મળી અને બાતમીના આધારે તેઓ વોચ ગોઠવી અને વોચ ગોઠવતાની સાથે જ આ ખેરના જે લાકડા છે તેનો મોટી સંખ્યામાં જથ્થો ઝડપી પાડવામાં વન વિભાગને મોટી સફળતા હાથ ધરી છે. વાઘોડિયા તાલુકાના ગંભીરપુરા ગામમાં રહેતા તોશીફ સિંધા નામના વ્યક્તિના ઘરની પાસે આવેલી ખુલ્લી જગ્યામાં સંતાડીને રાખવામાં આવેલા ખેરના લાકડાનો જથ્થો વન વિભાગની ટીમે ઝડપી પાડ્યો છે. આ સમગ્ર રેડમાં વડોદરા રેન્જની ટીમ તેમજ બોડેલી મોબાઈલ ટીમ સંયુક્ત રીતે જોડાય છે. વન વિભાગ દ્વારા તમામ ગેરકાયદેસર લાકડાનો જથ્થો જપ્ત કરી અને તેને આગળની કાર્યવાહી માટે વન્ય ચેતન્ય ડેપો ખાતે ખસેડવામાં આવ્યો છે. હાલમાં વન વિભાગે આરોપી તોશીફ સિંધા સામે કાયદેસરનો ગુનો નોંધી અને આગળ તપાસ હાથ ધરી છે. વન વિભાગની રેડ દરમિયાન આરોપી તોશીફ ફરાર થઈ ગયો હોય તો સામે આવ્યું છે, જેને પકડવાના ચક્રો ગતિમાન કરાયા છે. વન વિભાગની તપાસ બાદ ખેરના લાકડાનો જથ્થો ₹37,500 મુદ્દામાલ જાણવા મળ્યો છે. વાઘોડિયા તાલુકામાં અવારનવાર રીતે ગેરકાયદેસર લાકડાઓ વન વિભાગના હાથે ઝડપાય છે, છતાં આ ગેરકાયદેસર રીતે લાકડાનું કટિંગ કરવાવાળાને કોઈ જાતનો ડર જ નથી. એ ડર વન વિભાગનો રહ્યો જ નથી તેવું લાગી રહ્યું.